પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રિય ભાઈ અને બહેનો, ગોદરેપીના મામરિયમના ભક્તજનો, આજે આ 9 દિવસીય ભક્તિનો છેલ્લો દિવસ છે. આવતીકાલે આપણે ગોદરેપીના મામરિયમનો પર્વ આપણે ઉજવવાના છીએ. આજે આપણે આ ખ્રિસ્તી યજ્ઞમાં આપણે આવતીકાલના દિવસ માટે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ અહીંયા આવનાર સર્વ ભક્તજનોને સહી સલામત અહીંયા આવવા માટે પ્રભુ રક્ષણ પૂરું પાડે અને આ ભક્તિમાં ભાગ લેનાર એક વ્યક્તિને એ જે અરજો આશીર્વાદો મેળવવા માટે અહીંયા આવી રહ્યા છે, સર્વને પ્રભુ આશીર્વાદિત કરે ને આવતીકાલનો દિવસ અહીંયા આવનાર એક વ્યક્તિ માટે ખૂબ જ આનંદનો દિવસ બને અને આ ભક્તિ કાર્ય દ્વારા પરમપિતા પરમેશ્વરનો, પ્રભુ ઈસુનો પવિત્ર આત્માનો ખૂબ મહિમા થાય એ માટે આપણે ખાસ પ્રાર્થના કરીએ અને અહીંયા મદદ કરનાર એક વ્યક્તિને જે તૈયારી ચાલુ છે, સર્વ કાર્યને પ્રભુ આશીર્વાદિત કરે એવી પ્રાર્થના કરીએ. અને આજે આ ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરી આપણા માટે પ્રાર્થના કરવા માટે ફાધર માઇકેલ પિલ્લાર ફાધર છે, અહીંયા કિલોડા તાબામાં સેવા આપી રહ્યા છે. ત્યાં સેન્ટ ઝેવિયર સ્કૂલ છે, એ સ્કૂલના પ્રિન્સિપલ તરીકે ફાધર સેવા આપી રહ્યા છે. ત્યાં આપ સૌ હતી એમનો આવકારું છું અને ફાધર આપણને આજની આ ભક્તિમાં જોડી જાય. पिता અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગળાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. તે આપણને મળો. વાળા ધર્મજનો, આપણે ગાદોલુપેનું માતા મરિયમનું આ પર્વ ઉજવવામાં તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે આજનો આ છેલ્લો દિવસમાં, નવેનાનો છેલ્લો દિવસમાં આપણે ખાસ કરીને પ્રાર્થના કરીએ કે ગાદોલુપેનું માતા મરિયમ આપણને હંમેશા એક આત્મસંયમ, એટલે કે ઇંગ્લિશમાં કહેવાય સેલ્ફ કંટ્રોલ, આ એક સદગુણ જે છે
આપણા જીવનમાં ઉતારવા માટે ગૌતમપીનું માતા મરિયમ આપણને મદદ કરે, આપણને આશીર્વાદ આપે અને એવી રીતે આપણું જીવન જીવવા માટે આપણે હંમેશા અમારું સાથે રહે એ માટે આ ક્રિસ્તયજ્ઞમાં આપણે ખાસ કરીને પ્રાર્થના કરીએ. સાથે સાથે આપણે જે પ્રસ્તાવનામાં આપણે સાંભળ્યા હતા કે આવતીકાલેનો જે પર્વ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે જે કાંઈ યોજના આપણે કર્યા છે બધા સારી રીતે થવા માટે ઈશ્વરનો આશીર્વાદ પણ એના ઉપર રહે એ માટે આપણે આ ક્રિસ્તયજ્ઞમાં ખાસ કરીને પ્રાર્થના કરીએ. ભાઈઓ અને બહેનો, આ પાવન વિધિ કરવા લાયક બનીએ એ માટે આપણા પાપોનું સ્મરણ કરી પસ્તાવો કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. ગુરુ કરીને કર્તવ્ય ચૂકીને મન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી કન્યાકુમારી મરિયમ, સર્વ દેવદૂતો અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. પાના નંબર 409 24 વચન પ્રાર્થના કરીએ. હે પરમેશ્વર, કેવળ તમે જ માણસને અંત સુધી ટકાવી રાખો છો અને એને મુક્તિના ધામ સુધી દોરી લાવો છો. તમે જ હારી બેઠેલાને હિંમત આપો છો ને ડગમગી ગયેલાને સ્થિર કરો છો. અમે સૌ જનું આગમન થવાનું છે તે મુક્તિદાતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. તે દિવસે ને તે ઘડી આવી પહોંચે ત્યાં લગી તમે અમારી પડકે રહો. તમે અમને ધીરજ રાખતા શીખવાડો. સ્થિર બુદ્ધિથી એમની શોધ કરતા રહેવાની સમજ પાડો. કસોટીની વેળાએ તમારા પરની અમારી શ્રદ્ધા ડગે નહીં એ માટે અમને શક્તિ આપો.
આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. પહેલો શાસ્ત્ર પાઠ પેગમ્બર યશાના ગ્રંથમાંથી પાઠ અધ્યાય 41 કડી 13 થી 20. હું પરમ પવિત્ર ઈશ્વર તારો ઉદ્ધારક છું. પ્રભુ કહે છે, હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું, ડરીશ નહીં, હું તારી મદદમાં છું. ઓ ગરીબડા અને નબળા ઇઝરાયલ, ગભરાઈશ નહીં, હું તારી મદદમાં છું. હું ઇઝરાયલનો પરમ પવિત્ર ઈશ્વર તારો ઉદ્ધારક છું. જો હું તને દાણના ફોતરા છૂટા પાડવાના તીક્ષ્ણ દાંતવાળા નવા સાધનમાં પલટી નાખીશ. તું પર્વતોને અને ટેકરીઓને રોડીને ભૂક્કો કરી નાખશે. પછી તું તેમને વાવાલશે, એટલે પવન તેમને ઉડાડી મૂકશે અને વાવાઝોડું તેમને વેર વિખેર કરી નાખશે. પણ તું તો મારે પ્રતાપે ઇસ્રાયલના પરમ પવિત્ર ઈશ્વરને પ્રતાપે આનંદ ને ગૌરવ અનુભવીશ. દિન દુખ્યા પાણી શોધે છે પણ મળતું નથી, તેમની જીભ તરસથી સુકાઈ ગઈ છે. હું પ્રભુ તેમનો પુકાર સાંભળીશ. હું ઇઝરાયલને ઈશ્વર તેમનો ત્યાગ નહીં કરું. હું ઉજ્જડ ડુંગરાઓમાં નદીઓ વહેવડાવીશ અને ખીણોની વચ્ચે ઝરણા ચલાવીશ. મરુભૂમિને હું સરોવરમાં પલટી નાખીશ અને સૂકી ધરતીમાં ઝરણા પ્રગટાવીશ. મરુભૂમિમાં દેવદાર ઊંગાડીશ, બાવળ, મહેંદી અને જૈતુન ઉગાડીશ. રણવગડામાં હું ચિનાર, સરળ અને સરુના ઝાડ જોડાજોડ ઉગાડીશ. એ જોઈને બધા જાણવા પામશે કે મેં પ્રભુએ પોતે આ કર્યું છે. તેઓ સમજશે કે ઇઝરાયલના પરમ પવિત્ર ઈશ્વરે આ સર્જ્યું છે. આ પ્રભુની વાણી છે. પેજ નંબર 304, ભજન નંબર 301, બધા સાથે. પેજ નંબર 90, ત્રીજી કડી, બધા સાથે.
પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સંત લુક કૃત પ્રભુ ઈસુનો શુભ સંદેશ પ્રભુ અમારો તમારો મહિમા. અધ્યાય 1 કડી 26 થી 38 સુધી. છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગબ્રિએલને ગાલિલ પ્રાંતના નાઝરેત નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે. આ વચન સાંભળીને તેઓ છોપ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ. ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે અને એ પરાત્પરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજ સિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇઝરાયલની પ્રજા ઉપર રાજ્ય કરશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દેવદૂતને કહ્યું, એ સી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. અને જો તારી સગી ઇલિઝાબેથને પણ ઘરપણમાં ગર્ભ રહ્યો છે અને જે વાંજણી કહેવાતી હતી એને અત્યારે 6ઠ્ઠો મહિનો ચાલે છે, કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારે વિશે સાચી પડો. પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો. આ પ્રભુની વાણી છે. તે જ આપનો આધાર છે. વાળા ધર્મજનો, આજે આપણે માતા મરિયમનું જીવનથી એક મહત્વપૂર્ણ સદગુણ આપણે આપણું જીવનમાં શીખવાનું છે અને આ છે આત્મસંયમ. શરૂઆતમાં હું તમને કીધું હતું, ઇંગ્લિશમાં એમને સેલ્ફ કંટ્રોલ કહેવાય. આ એક સદગુણ માતા મરિયમને એમનું જીવનમાં એમને ઉતાર્યા એમનું છેલ્લે ઘડી સુધી. કેવી રીતે? પહેલા આપણે જોઈએ છીએ આજનો શુભ સંદેશ આપણને સાંભળ્યા છે, જ્યાં દેવદૂત ગાબ્રિએલ આવીને માતા મરિયમને કહે છે કે તમે ઈશ્વરની માં બનવાનું છે. અને ત્યારે માતા મરિયમના મનમાં ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. એમને
ટેન્શન પણ થયા હશે, કેવી રીતે હું એક 12 વર્ષની એક છોકરી છું, કેવી રીતે હું એક ઈશ્વરનો માં બની શકાય, અને આ બધા કેવી રીતે ચાલશે? કેમ કે યહૂદી સમયમાં આપણને ખબર છે કે જે છોકરી જે પતિગમન કરતી નથી અને એવી રીતે લગ્ન કરતા હોય તો એમને સમાજમાં બહાર કાઢવામાં આવે છે, અને એવી રીતે નિયમ બધા પાલન કરતા હતા. અને આ બધા નિયમ જ્યારે ચાલુ છે અને આ એક દેવદૂત એમને આવીને પૂછે છે કે કહે છે કે તમે ઈશ્વરનું માં બનવાનું છે. પણ આ બધા પ્રશ્ન એમના મનમાં હતા, છતાં માતા મરિયમને એમનું પોતાનું જે કાંઈ કરવાનું છે એવી રીતે કર્યા નથી, પણ ઈશ્વર ઉપર એમને શ્રદ્ધા રાખ્યું, અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને ઈશ્વરની જે યોજના હતા આ પૂરી કરવા માટે માતા મરિયમને હા પાડ્યું. અને એવી રીતે આ એક ઉદાહરણ આપણા માટે છે કે જીવનમાં આપણે કેવી રીતે આત્મસંયમ આપણે રહી શકાય, ખાસ કરીને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને. બીજું વિષય આપણે મનન ચિંતન કરતા હોય તો આપણે જોઈએ છે કે મુશ્કેલ સમયમાં માતા મરિયમ કેવી રીતે શાંતપૂર્ણ હૃદયથી એમનું જીવન જીવ્યા. ત્યાં આપણે એક ઘણા બધા દાખલાઓ છે, પણ એક બે દાખલો હું તમને કહેવામાં માંગુ છું. જ્યારે આપણે જોઈએ છે કે પ્રભુ યેશુનો જન્મ એક ગભાણમાં થયા હતા, ત્યારે આ મુશ્કેલ જે હતા કે હેરોદ રાજા પ્રભુ યેશુને એટલે કે નાના છોકરાઓને મારી નાખવાનો વિચાર કરતા હતા. ત્યારે માતા મરિયમને એવું નહીં કહ્યું કે ઓકે મારે અત્યારે કશું કરવાનું નથી, હું આ છોકરાને છોડીને જાઉં છું, એવો વિચાર કર્યા નથી. પણ માતા મરિયમ આ હેરોદની ક્રોધથી એમને પોતાના પુત્રને લઈને યોસેફ સાથે લઈને ઇજિપ્ત ચાલ્યા ગયા, અને કારણ એક જ છે કે પ્રભુ યેશુ ખ્રિસ્તનો જીવંત રહેવાનું. અને એવી રીતે માતા મરિયમને એવું નથી પ્રશ્ન કર્યું કે ઓકે અત્યારે હું આ બધા હું છોડીને જાઉં છું, મારું કશું એમાં લેવા દેવાનું નથી, ઓકે, અને કેમ કે હેરોદ રાજા મને પણ મારી નાખશે એવું વિચાર કરતા હોય તો આજે આપણે પ્રભુ યેશુ ખ્રિસ્ત મળવાનું ના હતા. છતાં માતા મરિયમ આ બધા ઈશ્વર ઉપર એમની શ્રદ્ધા રાખીને પ્રભુ યેશુ ખ્રિસ્તનો ઇજિપ્ત દેશમાં લઈને ગયા, અને એવી રીતે હેરોદ રાજાથી એમને બચાવી દીધું. ત્રીજી આપણે જોઈએ છે કે માતા મરિયમ એક આત્મસંયમ, જ્યાં કાલ્વરીનો પર્વત ઉપર એમનું પોતાનું દીકરાનું મૃત્યુ, જ્યાં આ બધા જોઈએ છે એમનું આગળ કરી રહ્યા છે, અને મૌનપણે સહન કરીને માતા મરિયમ જોઈ રહ્યા છે એમનું પોતાનું પુત્ર ક્રૂસ પર ઉપર એમનું મૃત્યુ થવાનું આ બધા જોઈ રહ્યા છે, પણ એક શબ્દ પણ બોલતી નથી, એક શબ્દ પણ ઈશ્વરને કમ્પ્લેન કરતી નથી, ફક્ત જોઈએ છે અને મૌનપણે સહન કરે છે. આપણે જોઈએ છે કે આપણા જીવનમાં આપણે જોઈએ છે કે જ્યાં મા બાપ એમનું પોતાનું દીકરો એવી રીતે મરણ થવાનું કોઈ ઈચ્છતા નથી, અને આપણે જોઈએ છે આ પ્રભુ યેશુ ખ્રિસ્ત એમનું માતા મરિયમને આગળ મરણ પામે છે ક્રૂસ ઉપર, અને આપણે જોઈએ છે કે માતા મરિયમનું હૃદય કેવી રીતે એમને સહન કર્યું હશે. આ બધા મૌનપણે સહન કરે છે. આ એક આત્મસંયમ એને કહેવાય, જ્યાં માતા મરિયમ બધા મૌનપણે સહન કરી રહ્યા છીએ. જ્યારે અને ચોથી વિષય આપણે મનન ચિંતન કરતા હોય તો આપણે માતા મરિયમ હંમેશા બતાવે છે કે આપણે જીવનમાં કેવી રીતે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને આગળ જવાનું છે. આ બધા થવા માટે એક મહત્વનું કાર્ય માતા મરિયમને એમના જીવનમાં કર્યું, આ છે પ્રાર્થના. હંમેશા માતા મરિયમ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને એમને પ્રાર્થના કર્યું, અને જે કાંઈ ઈશ્વરની યોજના છે પૂરું પાડવા માટે માતા મરિયમને ઈશ્વરને મદદ કર્યું. અને આ બધા થઈ ગયું ફક્ત
અર્થમાં આપણે કહેવાય કે એમનું પ્રાર્થના, ઈશ્વર ઉપર એમને શ્રદ્ધા રાખ્યું અને ઈશ્વરની યોજના પૂરી કરવા માટે એમને ઈશ્વરને મદદ કર્યું. અને એવું રીતે પ્રાર્થના કરીને માતા મરિયમ હંમેશા આપણને પણ જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે, જીવનમાં જ્યારે આપણે દુઃખ થાય છે, જીવનમાં આપણે આપણા જીવનમાં જ્યારે ક્યારે લોકો અમારો ઉપર ક્રોધ રાખે છે, એટલે કે અમારો ઉપર આરોપ કરે છે, ત્યારે આપણે કેવી રીતે આત્મસંયમથી આપણે આ સહન કરી શકાય, આ આપણને માતા મરિયમ આજે બતાવે છે. એટલા માટે આપણે ખાસ કરીને પ્રાર્થના કરીએ કે આપણે બધા માણસો છે અને આપણું જીવનમાં ખામી પણ જે કહેવાય છે, બધાને ગુસ્સો આપણને આવે છે, લડાઈ આપણે ક્યારે ક્યારે થાય છે જીવનમાં, ક્યારે ક્યારે લોકો આપણનો દ્વેષ કરે છે. આપણે આ બધા થાય છે છતાં આપણે કેવી રીતે ઈશ્વરનું આગળ શ્રદ્ધા રાખીને આપણે જીવન જીવી શકાય, એ માટે માતા મરિયમ આપણા માટે એક સારા રીતેનો એક દાખલો છે. આત્મસંયમનો કેવી રીતે આપણે જીવન આત્મસંયમથી આપણે કેવી રીતે જીવન જીવી શકાય. એટલા માટે આપણે હંમેશા પ્રાર્થના કરીએ માતા મરિયમનું જીવનમાં જે થયા હતા એમને બધા ઈશ્વરનું યોજના કરીને એમને સ્વીકારી લીધું. એવી રીતે આપણા જીવનમાં જ્યારે મુશ્કેલી આવે છે, કષ્ટ આવે છે, દુઃખ આવે છે, લોકો આપણનો વિરોધ કરે છે, આપણને દ્વેષ કરે છે, ત્યારે આપણે હંમેશા ઈશ્વર આગળ જોઈને ઈશ્વર ઉપર આપણે શ્રદ્ધા રાખીને આપણે જીવન જીવીએ. જો કે હંમેશા આપણે ઈશ્વર માટે જીવન જીવી શકાય, એક ઉદાહરણ બનવી શકાય અને ઈશ્વર માટે આપણે સાક્ષી બનવાનું છે, એક ખ્રિસ્તી લોકો તરીકે. ત્યારે આપણે પ્રાર્થના કરીએ આ બધા મળવા માટે પ્રભુ યેશુ ખ્રિસ્તનું શક્તિ અને બળ આપણે આ ખ્રિસ્તી યજ્ઞમાં માગીએ. જો કે આપણે હંમેશા માતા મરિયમનું પગલામાં ચાલવા માટે ઈશ્વર આપણે બળ અને શક્તિ આપે, એ માટે આ ખ્રિસ્તી યજ્ઞમાં આપણે ખાસ કરીને પ્રાર્થના કરીએ. હવે આપણે આપણી વિનંતી પ્રાર્થનાઓ આપણે ઈશ્વરનો આગળ રાખીએ. માતા ધર્મ સભા માટે પ્રાર્થના કરીએ કે આપણા વિશ્વગુરુ પોપ લિયો, આપણા ધર્માધ્યક્ષ ને બધા પુરોહિતો, સાધુ બહેનો, પ્રભુની સેવામાં મંડ્યા રહેલા એક ભક્તજનને પ્રભુ આશીર્વાદિત કરે. ખાસ કરીને આ 9 દિવસની ભક્તિ દરમિયાન જેટલા વ્યક્તિ આપણે મદદ કરી છે અને આપણે આ ભક્તિમાં જોડાયા છીએ, સર્વને પ્રભુ આશીર્વાદિત કરે, પોતાના પ્રેમ, આનંદ અને શાંતિ આપણા બાળકો પર, પરિવાર પર પ્રભુ વરસાવે, એ માટે પ્રાર્થના કરીએ. આવતીકાલે મેળામાં અહીંયા પધારનાર એક ભક્તજન માટે પ્રાર્થના કરીએ. પ્રભુનો પ્રેમ, આનંદ અને શાંતિ પ્રભુ એ સર્વ ઉપર પ્રભુ વરસાવે, પ્રભુ અનુકૂળ વાતાવરણ આપે, સર્વ પ્રકારના અનિષ્ટમાંથી પ્રભુ આપણે બધાને રક્ષણ કરે અને અહીંયા દરેક રીતે મદદ કરનાર એક સ્વયંસેવકોને પ્રભુ આશીર્વાદિત કરે, જેથી કરીને આવતીકાલનો દિવસ પ્રભુના માટે ખૂબ મહિમાનો દિન બને અને અહીંયા આપણે સૌને માટે ખૂબ આનંદનો દિન બને, એ માટે જરૂરી કૃપાઓ, આશીષો પ્રભુ સર્વ ઉપર વરસાવે, એ માટે પ્રાર્થના કરીએ. આ 9 દિવસની ભક્તિ દરમિયાન આપણે પવિત્ર આત્માનું ફળ એ મરિયમના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. એના ઉપર પણ મનન ચિંતન કરતા પ્રેમ, આનંદ, શાંતિ, ભલાઈ, નમ્રતા, વફાદારી, પ્રભુ પર વિશ્વાસ, આજે આત્મસંયમ, એવા સદગુણો આપણા જીવનમાં પણ પેદા થાય કે આપણા જીવનથી પ્રભુના નામનો ખૂબ મહિમા થાય ને આપણે જીવનમાં, આપણા પારિવારિક જીવનમાં પ્રભુ ભરપૂર આપણે આશીર્વાદિત કરે, એ માટે પ્રભુને અરજ કરીએ. સર્વ યુવા યુવતીઓ માટે પ્રાર્થના કરીએ, બાળકો માટે પ્રાર્થના કરીએ, જે આપણા ઘરના બાળકો હોસ્ટેલમાં રહે છે, દૂર રહે છે,
જે કરે છે સર્વને પ્રભુ આશીર્વાદિત કરે, સર્વ પ્રકારના અનિષ્ટમાંથી પ્રભુ એમને દૂર રાખે. એમના જીવનમાં તેઓ આગળ ને આગળ વધવા માટે પ્રભુ જરૂરી કૃપાઓ, આશીષો, પવિત્ર આત્માનું બળ અને શક્તિ એમને પૂરી પાડે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. સર્વ બીમારી ભાઈ બહેનો માટે પ્રાર્થના કરીએ. એટલા પ્રાર્થનાની માંગણી કરી છે, એટલા અરજપટ્ટીમાં અરજ મૂકીને ગયા છે, સર્વને આ ક્ષણે આ વેદી તરફ લઈ આવીએ. પ્રભુ એમને બધાને સ્પર્શ કરે, નવું જીવન આપે, એમના જીવનમાં શાંતિ આપે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. થોડી વાર મૌન રહી આપણા અંગત હેતુઓ માટે પ્રાર્થના કરીએ. હે પ્રભુ પરમેશ્વર, આ બધા અરજો આપણે તમારા ચરણે ધર્યા છીએ અને આ તમે આપણનો અરજો તમે સ્વીકારો અને જેવી રીતે આપણે હંમેશા તમારો પ્રેમ, તમારું કરુણા આપણા જીવનમાં અનુભવ કરીએ અને એવી રીતે આપણું જીવન આગળ ધપાવીએ. જેવી રીતે માતા મરિયમ હંમેશા તમારો ઉપર શ્રદ્ધા રાખીને જીવી હતી, એવી રીતે આપણે પણ તમારો ઉપર શ્રદ્ધા રાખીને જીવન જીવવા માટે આપણને બળ અને શક્તિ આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. पाठ नंबर 107 भजन नंबर 107. ભાઈઓ અને બહેનો, મારો અને તમારો આ યજ્ઞ સર્વ સમર્થ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સ્તવને મહિમાર્થે આપણા તેમજ કેવળ સર્વના કલ્યાણાર્થે આ યજ્ઞના મધ્યસ્થી સ્વીકારો. હે દયાળુ પ્રભુ, તમે આપેલી અસંખ્ય ભેટોમાંથી આ નૈવેદ્ય ધરીએ છીએ, તેનો સ્વીકાર કરો ને અમારી પ્રાર્થના સાંભળો. અમારા પર પ્રસન્ન થાવો, સદા તમારી આશીષો અમારા પર વરસાવો. આ યજ્ઞના પુણ્ય બળે અમને સૌને અનંત જીવનનો વૈભવ બક્ષો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ છે. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, આ આભાર દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તમારા
નિર્માણ અનુસાર માનવ થઈને તેઓ પ્રથમવાર અમારી વચ્ચે પધાર્યા ને અમારે માટે તેમણે મુક્તિનો માર્ગ ખુલ્લો કર્યો. અમને પૂર્ણ મુક્તિનો દાન આપવા હવે તેઓ મહિમા સહિત પધારે એની અમે જાગૃત મને પ્રતીક્ષા કરી રહ્યા છીએ. એટલે હે રાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતોને, સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્ર પવિત્ર તમે સકલ વિશ્વના સમર્થ પ્રભુ, વસનારાની સ્વર્ગમાં, પરમેશ્વરી સકલ મહિમા, સ્વર્ગમાં જય જયકાર હો, પરમેશ્વરના નામે સર્વદેવ હો, સ્વર્ગમાં જય જયકાર હો. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારા માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત રક્ત બની જાય. પૂરા દિલથી અમારે કાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાવો, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મ સભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ લિયોને, અમારા ધર્માધ્યક્ષ થોમસ મેકવાનને, સમગ્ર હે યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો અને જનિતા કુમારી મરિયમ, તેમના પતિ સંત યોસેફ, પુણ્ય શ્લોક પ્રેષિતો ને યુગે યુગે તેમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. હવે
હવે આપણા ઉદ્ધારકના શબ્દોમાં જ હિંમતથી આપણે પરમ પિતાની પ્રાર્થના परम पिता हे તમામ અનિષ્ટોથી અમને ઉગારેલો હે પ્રભુ સગલા પાપથી અમને મુક્ત કરો આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા શિષ્યને તમે કહ્યું હતું હું તમારે સારો શાંતિ મુક્તો જાઉં છું મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો જેને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો સર્વના જીવનદાતા છો આમેન પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો પ્રભુની શાંતિ આપણા મનમાં સદા સદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવો પ્રભુ ઈસુના નિરંતર પિતા આપણા સૌનું અનંત કલ્યાણ તાવો બલિદાન મૂર્તિકાર પ્રભુ તમે જગતના પાપ વિચારો છો અમારા પર દયા કરો બલિદાન મૂર્તિકાર પ્રભુ તમે જગતના પાપ વિચારો છો અમારા પર દયા કરો બલિદાન મૂર્તિકાર પ્રભુ તમે જગતના પાપ વિચારો છો તમારી શાંતિ અમને આપો જો આ પ્રભુ યેશુ ખ્રિસ્ત ક્રૂસ પર મરીને આપણને બધા માટે એમને મુક્તિ પ્રાપ્ત કર્યું પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગ્ય છે આ પરમ પવિત્ર બલિ આ પાપ નિવારક આ જગતના ઉદ્ધારક પ્રભુ આપના એને પધારો એ પુણ્યવાન નથી પરંતુ આપના વચનોથી મારા આત્માનું કલ્યાણ થશે ભજન નંબર 105 પાના નંબર 111 Haro bhajan kari so sadaka
મનમાં ભૂલો નહીં પ્રભુ ઈસુને પ્રાર્થના કરીએ. હે પ્રભુ, અમને તમારી રોટલી ખવડાવ્યા કરો ને તમારો પ્યાલો પીવડાવતા રહો, જેથી આ સંસારની મોહમાયા વચ્ચે અમે સ્વર્ગના સુખોને જ ઝંક્યા કરીએ ને જે નિત્ય અચલ ને અવિનાશી છે તેની સાથે અમારા જીવનનો તાર સાંધીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. 9 દિવસની ભક્તિ, 9મો દિવસ. Amen.
પાના નંબર 73 वो अति पवित्र माता મારી સૌની વાલી માતા તરીકે તમને નામ આપતા મને ખૂબ આનંદ થાય છે કારણ તમે બધાને જાઓ છો નબળાને કરો છો અને શોષિતોને સશક્ત કરો છો મારા જીવનની સફરમાં મારી સાથે ચાલો 9 દિવસની આ ભક્તિમાં શ્રદ્ધાપૂર્વક તમે જે નમ્ર પ્રાર્થના કરું છું તે સાંભળો મારી પ્રાર્થનાઓને તમારા પ્રિયતમ પુત્ર ઈસુના ચરણોમાં કરવાની કૃપા કરો. થોડી વાર મૌન રહી આપણા અંગે પ્રાર્થના અરજો પ્રભુને શરણે સમર્પણ કરીએ. ગોદલિપેના વાલા કુમારી મરિયમ દુનિયામાં હું ક્યાંય ભટકી ન જાઉં એ માટે મને તમારી તરફ ઉભાતા રહો. યુગના અંત સુધી મારી સાથે રહેવાનું વચન આપનારા મારા ભલા ભગવાન ઈસુમાં રડવું બની રહું. ઈસુને જ વળગી રહું અને મારું સાચું જીવન કોઈ દેશના સગા સામનો કરવા ઈસુની સતત હાજરીને જમતો રહું એવી મારી માટે અરજ કરો. હું શેતાનને અથવા દુનિયાના અન્ય અનિષ્ટોને તારે થવાને બદલે એકમાત્ર પ્રભુને જ તાબે થાઉં એવી કૃપા મને મેળવી આપો. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર નામ, તારું રાજ્ય આવો, જે સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં પણ બચાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે,
ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમારા વાસ્તે વિનંતી કર. હમણાં અને અમારા મોતના વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમારા વાસ્તે વિનંતી કર. હમણાં અને અમારા મોતના વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમારા વાસ્તે વિનંતી કર. હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમાંથી તે હમણાં અને સદાય. આમીન. ગોદલિપીના મા મરિયમને સ્મરણાંજલિ, પેજ નંબર 63. બધા સાથે યાદ કરો, ઓ ભગવાનના અતિ કૃપાપૂર્ણ મારી મરિયમ, તમે ચડ્યા ડુંગર પર દર્શનની પીડાએ વચન આપ્યું હતું કે જો કોઈ તમારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કરી તમારી સહાય માંગશે અને પોતાની જરૂરિયાતો તથા મુસીબતોમાં તમને પુકાર કરશે, તો તમે તેના પ્રત્યે સહાનુભૂતિ અને દયા બતાવશો. અમારી પ્રાર્થનાઓ સાંભળવાનું, અમારા આંસુઓ લૂછવાનું, અમને આશ્વાસન દેવાનું અને અમને તમામ બંધનોમાંથી છુટકારો આપવાનું તમે વચન આપ્યું છે. એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ કરે દોડી આવ્યું હોય અથવા તમારી મદદ માંગી હોય તો તમે એને તારી હાથે પાછો કાઢ્યો હોય. આટલી શ્રદ્ધા ધરીને હું ઓ મા મરિયમ, સાક્ષાત પ્રભુના કુમારી માતા, તમારી પાસે દોડી આવું છું. મારા પાપોના બોજ તળે દબાયો હોવા છતાં હું તમારી સમક્ષ એવી શ્રદ્ધાથી આવું છું કે તમે તમારા દયાપૂર્ણ વચનો પૂરા કરશો જ. મને વિશ્વાસ છે કે તમારી છત્રછાયા અને રક્ષણ હેઠળ ઉભા રહેતા મને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે. બીમારી અથવા દુર્ભાગ્ય અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ડરાવી નહીં શકે. ઓ પ્રભુના પવિત્ર માતા, મારી અરજોની અવગણના કરશો નહીં, પરંતુ દયા લાવી મારી અરજો સાંભળજો અને મને જવાબ આપજો. આમીન. હે ગોદલિપીના મા મરિયમ, અમારા માટે વિનંતી કરો. હે ગોદલિપીના મા મરિયમ, અમારા માટે વિનંતી કરો. હે ગોદલિપીના મા મરિયમ. અમારા માટે વિનંતી કરો. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. આમીન. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાઓ. ઈશ્વરનો આભાર. પાના નંબર 413 31 ભજન. ચૌદા માસ.
Hare